સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની જગ્યા આવેલી છે। દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે। જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરતપણે ચાલુ છે। સંત જલારામ બાપાના સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1937માં મહાવદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ પધાર્યા હતા। ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે કે આજે બાપાની 144મી પુણ્યતિથિ છે। દર વર્ષની જેમ જ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ વીરપુર આવતા ભાવિક ભક્તો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ જલારામ બાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા। વેપારી એસોસિએશને ચાલુ વર્ષે મહાવદ દશમના દિવસે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલારામ બાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતી। વીરપુર જલારામ ભરતભાઈ ગઢિયા વેપારી આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ રૂપે બાપાને અર્પણ કર્યું। આજથી 144 વર્ષ પહેલા પૂજ્ય મહાવદી દશમના દિવસે બાપાએ મહાપ્રયાણ કરેલું એની યાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે ધંધા રોજગાર બંધ રાખીને વીરપુરના વેપારીઓ બાપાને શ્રદ્ધાસુમન અર્પિત કરે છે અને વીરપુર જલારામ મંદિરમાં દર્શન તેમજ અન્નક્ષેત્ર અને પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।